ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી એટલે કે HS માટેનો ખૂબ જ આ અગત્યનો વિડીયો છે. એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને સમજજો, જેથી કે તમે સારા એવા માર્ક્સ મેળવી શકો. જો તમે પહેલી પરીક્ષામાં મેળવશો તો તમે મેઇન્સ આપી શકશો. જોઈએ આપણે GCERTનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ગાંધીનગર. આ જવાબને હાઇલાઇટ કરેલા છે એટલે તમને વિડીયો જોઈને જ ખબર પડી જાય. તમે ન સાંભળો ને જોયા કરો ને તો પણ તમને જવાબ ખબર પડી જશે. ડાયટ કોના માટે કાર્ય કરે છે? તો પ્રાથમિક શિક્ષકો માટે. જો ખાસ ધ્યાન આપજો કયા કયા પ્રશ્નો છે, કયા કયા પ્રશ્નોને હાઇલાઇટ કરવામાં આવેલા છે, એ ખાસ ધ્યાન આપજો, જેથી કરીને ઝડપથી આ વિડીયો પૂરો થઈ જાય. ત્યાર પછી બાળકની પ્રથમ શાળા કઈ કહેવાય? જો આ બધું આપેલું હોય પણ આપણે જો પહેલી શાળા કઈ કહેવાય? તો પહેલી શાળા એનું ઘર કહેવાય. એટલે કે પરિવાર અને ઘર એ જવાબ આવશે. પાઠ આયોજનનો મુખ્ય ફાયદો શું છે? તો શૈક્ષણિક લક્ષ્યો સિદ્ધ કરવા આ પાઠ આયોજનનો મુખ્ય ફાયદો છે. સિલેબસ પૂરો કરવો, અધિકારી બતાવવા, આ બધું એનો અલગથી છે, પણ મેઇન ફાયદો કયો છે? તો શૈક્ષણિક જે લક્ષ્યો છે એને સિદ્ધ કરવા. એટલે આ હાઇલાઇટ કરેલા જે શબ્દો છે એના પર ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન એ વિજ્ઞાનની એવી શાખા છે જે અધ્યયન અને અધ્યાપન સાથે સંકળાયેલી છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો આ વ્યાખ્યા એ સ્કિનર દ્વારા આપવામાં આવેલી છે. અહીંયા પ્રો એન્ડ ક્રો આવે, પરંતુ કો એન્ડ કો લખેલું છે, બરાબર. આપણે જવાબ આવશે સ્કિનર. કોણે આપેલી છે? સ્કિનરે. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપેલો? તો જવાબ આવશે થોર્નડાઇક. આ રીતના લખાશે, થોર્નડાઇક. કોણે આપેલો છે? થોર્નડાઇકે. આગળ, કિશોરાવસ્થાને ઝંઝાવાત અને તોફાનની અવસ્થા કોણે કહી છે? તો જવાબ આવશે સ્ટેનલી હોલ. આ સ્ટેનલી હોલે એવું કહ્યું છે કે કિશોરાવસ્થા એ ઝંઝાવત અને તોફાનની અવસ્થા છે. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપેલું? તો જવાબ આવશે સ્ટર્ન. સ્ટર્ન એ બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર આપેલું છે. ચલો, ત્યાર પછી માઇક્રો ટીચિંગનો સમયગાળો કેટલો હોય? તો 5 થી 7 મિનિટનો હોય. 5 થી 7 મિનિટની અંદર માઇક્રો ટીચિંગ કરવામાં આવે. નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષણ કેન્દ્રી છે? તો જવાબ આવશે વ્યાખ્યાન પદ્ધતિ. વ્યાખ્યાન પદ્ધતિ એ શિક્ષણ કેન્દ્રી પદ્ધતિ છે. અધ્યાપનનું હૃદય કોણ ગણવામાં આવે છે? એટલે કોને અધ્યાપનનું હૃદય ગણવામાં આવે? તો જવાબ આવશે પ્રેરણા. પ્રેરણાને અધ્યાપનનું હૃદય ગણવામાં આવે. વિદ્યાર્થીના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત અનિવાર્ય છે? તો જવાબ આવશે સહ શૈક્ષણિક પ્રવૃત્તિ અથવા સહ અભ્યાસી પ્રવૃત્તિ એવું લખેલું, તો જવાબ એ આવશે. ત્યાર પછી આગળ, મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? તો મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. બ્લુપ્રિન્ટનો ઉપયોગ શાના દ્વારા કરવામાં આવે? એટલે પ્રશ્નપત્ર કાઢવા માટે. બ્લુપ્રિન્ટ એ પ્રશ્નપત્ર કાઢવા માટે બનાવવામાં આવે. પ્રશ્નપત્ર શેના આધારે કાઢીએ આપણે? તો બ્લુપ્રિન્ટ આપણને આપેલી એના આધારે પ્રશ્નપત્ર નીકળે. શિક્ષણ વિષય ભારતીય બંધારણની કઈ યાદીમાં આવે છે? તો જવાબ આવશે સંયુક્ત યાદીમાં. ગુજરાતમાં મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવેલી હતી. વર્ગખંડમાં શિક્ષકની સફળતા શેમાં રહેલી છે? તે કેટલું સમજાવી શકે તેમાં. આ કડક શિસ્ત, સારા દેખાવ, ઉચ્ચ ડિગ્રી એમાં નહીં, પણ એ કેટલું સમજાવી શકે, બાળકને કેટલી સરળતાથી સમજાવી શકે, એમાં શિક્ષકની સફળતા રહેલી છે. શિક્ષકે વર્ગમાં કયા અવાજે બોલવું જોઈએ? મોટેથી બી નહીં બોલવાનું, એકદમ ધીમેથી બી નહીં બોલવાનું, અને બૂમો બી નહીં પાડવાની. મધ્યમ અવાજે છેલ્લા વિદ્યાર્થી સુધી સંભળાય એવું બોલવું જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ, એક આદર્શ શિક્ષક માટે સૌથી મહત્વનું શું છે? તો સારો દેખાવ ના, કડક શિસ્ત એ પણ નથી, રાજકીય સંબંધો એ પણ નથી, વિષય વસ્તુ પર પ્રભુત્વ આ આદર્શ શિક્ષક માટે સૌથી મહત્વનું ગણાય. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરે તો શિક્ષકે શું કરવું જોઈએ? ક્લાસ છોડી દેવો જોઈએ? ના. સજા કરવી જોઈએ? પણ નહીં. આચાર્યને ફરિયાદ કરવી જોઈએ? ના. રસપ્રદ રીતે ભણાવવું જોઈએ? તો હવે સારી રીતે ભણાવો, વિદ્યાર્થીને ગમે તો વિદ્યાર્થી હસતો રહે, અને વિદ્યાર્થી હસતો રહે તો ઘોંઘાટ થાય નહીં, એને મજા આવે. કેળવણી એટલે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગતિકરણ. આ વ્યાખ્યા એ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલી છે. બુનિયાદી શિક્ષણનો વિચાર કોણે આપેલો? બુનિયાદી શિક્ષણ એ મહાત્મા ગાંધીજી દ્વારા આપવામાં આવેલી. શિક્ષકે વર્ગખંડમાં કયા પ્રકારનો અભિગમ રાખવો જોઈએ? તો જવાબ આવશે લોકશાહી અભિગમ. સંયુક્ત યાદી પર નહીં રાખવું જોઈએ, નિષ્ક્રિય પર નહીં, અને વ્યક્તિગત પર નહીં, પણ લોકશાહી અભિગમ રાખવો જોઈએ. ત્યાર પછી આગળ આવશે, સારા વ્યવસ્થાપન સમિતિ SMCમાં કેટલા ટકા વાલીઓ હોવા જોઈએ? તો 75% વાલીઓ હોવા જોઈએ. શાળામાં જનરલ રજિસ્ટર એટલે કે GR વયપત્રક કેટલા વર્ષ સુધી સાચવવાનું હોય? તો એ કેટલા વર્ષની અને કાયમી માટે રાખવામાં આવે. આગળ, કોમ્પ્યુટરમાં
રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી, અને જો તમને રોમનું પૂરું નામ આવે તો રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી શેનું આવશે? રોમનું. જ્ઞાન કુંજ પ્રોજેક્ટ શેની સાથે સંકળાયેલો છે? તો ડિજિટલ ક્લાસરૂમ. આપણને ડિજિટલ ક્લાસરૂમ એટલે અત્યારે બોર્ડ આવી પણ આપણને સ્માર્ટ બોર્ડની વાત છે. એડગર ડેલના અનુભવ શંકુ મુજબ કયા પ્રકારનો અનુભવ સૌથી વધુ અસરકારક? તો પ્રત્યક્ષ અનુભવ. જે તમે પ્રત્યક્ષ અનુભવ કરો એ સૌથી વધારે અસરકારક હોય. નીચેનામાંથી કયું શ્રાવ્ય ઓડિયો એડ કહેવાય? તો રેડિયો એ શ્રાવ્ય, કેમ કે નકશો જોઈ શકાય, બ્લેકબોર્ડ પર જોઈ શકાય, ટેલિવિઝન જોઈ પણ શકાય ને સાંભળી પણ શકાય. એ ફક્ત ને ફક્ત સાંભળી શકાય એવી વાત કરી છે એટલે રેડિયો આવશે. આગળ, શાળા એ સમાજની કેવી આવૃત્તિ છે? તો શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે શિક્ષકે શું બનવું જોઈએ? શિક્ષકે મિત્ર અને માર્ગદર્શક બનવું જોઈએ. પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ શું છે? તો બાળક સરળતાથી સમજી શકે ને આ માતૃભાષાનું મહત્વ કહેવાય. એટલે કે અંગ્રેજી શીખવા માટે ના અન્ય ભાષા અઘરી છે, ના નિયમ છે એટલે ના, એવું નથી. પરંતુ માતૃભાષામાં બાળક સમજી શકે. બાળકને સપનું કઈ ભાષામાં આવે, બાળક વિચારે કઈ ભાષામાં? તો માતૃભાષામાં. એટલા માટે કઈ ઉંમરના બાળકો માટે RT 2009 લાગુ પડે છે? તો 6 થી 14 વર્ષના બાળકો માટે. આગળ જોઈએ, શિક્ષણ પ્રક્રિયામાં ફીડબેક કોણ આપે છે? તો શિક્ષક અને વિદ્યાર્થી બંને ફીડબેક આપે. અસરકારક વક્તા બનવા માટે શિક્ષકમાં કયો ગુણ હોવો જોઈએ? સ્પષ્ટ ઉચ્ચારણ એનામાં હોવું જોઈએ. જૂથ પ્રવૃત્તિનો સૌથી મોટો ફાયદો કયો છે? તો સામાજિક અને સહકારની ભાવના. માઇક્રો ટીચિંગનું એક સાયકલ સામાન્ય રીતે કેટલી મિનિટનું હોય છે? તો જવાબ આવશે 36 મિનિટ. જો બધા પ્રશ્નો ખૂબ અગત્યના છે એટલે ખાસ ધ્યાન આપજો, કારણ કે આ બધા પ્રશ્નો તમને પરીક્ષામાં કામ લાગશે. અસરકારક વર્ગ વ્યવહાર માટે સૌથી મહત્વનું તત્વ કયું છે? તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવાદ. વર્ગખંડમાં કોમ્યુનિકેશન ગેપ ક્યારે સર્જાય છે? તો જવાબ આવશે ઉપરના તમામ. એટલે અસ્પષ્ટતા હોય ત્યારે, ઝડપી બોલતા હોય ત્યારે, ભાષા અલગ હોય ત્યારે. આ ત્રણે ત્રણ વખત એક કોમ્યુનિકેશન ગેપ એટલે કે બાળક સમજી શકતો નથી અને શિક્ષક સમજાવી શકતો નથી, એવા પરિણામો ઊભા થાય એને ઉપરના તમામ આવશે. બોડી લેંગ્વેજ એ કયા પ્રકારનું પ્રત્યાયન કહેવાય? તો અમૌખિક. કે મૌખિક નથી, કેવું કહેવાય? અમૌખિક કહેવાય. એમાં બોલતા નથી વિદ્યાર્થી બોલે તો મૌખિક કહેવાય, લખે તો લેખિક કહેવાય, યાંત્રિક. અને અહીંયા કેવું છે? અમૌખિક એટલે કે બોલતો નથી, અથવા અશાબ્દિક એવું પણ કહેવાય. મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? તો સુધારાત્મક પગલાં લેવા. ડગલા નહીં પણ શું? પગલાં લેવા, અથવા ડગલા આવે તો પણ આપણે કરીશું. બરાબર. મૂલ્યાંકનનો સુધારાત્મક પગલાં લેવાનો હેતુ છે. માઇક્રો ટીચિંગના પ્રણેતા તો ડ્વાઇટ એલન આવે. અહીંયા DW એલન એટલે એનો મતલબ કે ડીનો અર્થ ડ્વાઇટ જ થાય. બરાબર. વર્ગખંડમાં પ્રત્યાયન કેવું હોવું જોઈએ? તો દ્વિમાર્ગી એટલે શિક્ષક અને વિદ્યાર્થી એ બંને બોલવા જોઈએ. RT 2009 ક્યારથી અમલમાં આવ્યો? તો 1 એપ્રિલ 2010 ભલે 2009 છે પણ 1 એપ્રિલ 2010 અમલમાં આવ્યો હતો, અને 6 થી 14 વર્ષના જે બાળકો છે એના માટે આ લાવવામાં આવ્યું હતું. ઓપરેશન બ્લેકબોર્ડ કઈ યોજના? આ યોજના છે એ કઈ શિક્ષણ નીતિનું પરિણામ છે? તો NPE 1986 એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986નું આ પરિણામ છે. NEP લખે તો પણ ચાલે, પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ધ્યાન રાખીશું આપણે. ગ્રીન બોર્ડ કે બ્લેકબોર્ડ એ કેવા પ્રકારનું સાધન છે? દ્રશ્ય, કારણ કે એમ આપણે જોઈ શકીએ. શ્રાવ્ય સાધન નથી, સંભળાતું નથી. દ્રશ્ય શ્રાવ્ય TV કહેવાય. બરાબર. એને આ પ્રક્ષેપિત પણ નથી, એટલે કયું સાધન કહેવાય? દ્રશ્ય, ફક્ત જોઈ શકાય. વિદ્યાર્થીઓની લેખન શક્તિ સુધારવા માટે શું જરૂરી છે? તો મુખપાઠ, વ્યાકરણ શિક્ષણ ના, શ્રુત લેખન અને અનુલેખન. કેમ કે આપણે લેખન શક્તિ સુધારવાના છે એટલે લખવા માટેનું સુધારવાના છે, એટલે શ્રુત લેખન અને અનુલેખન આવશે. ટાટ HS પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે? HS હોય, AS હોય, કોઈ પણ પરીક્ષા કોના લેવામાં આવે? SEB દ્વારા લેવામાં આવે. એટલે અહીંયા આપણું બધું જ પૂરું થાય છે. હજુ એકાદ પ્રશ્ન હોય તો આપણે એ જોઈ લઈએ અને પછી પૂરું કરીએ. અહીંયા પ્રશ્ન છે, જો સ્કૂલને 1 2 3 4 4 5 લખાય તો આ જવાબ ખોટો લખેલો છે. કેમ? જો એ કુલ છે તો કુલ એટલે હું આ છેલ્લા OOL છે એનો મતલબ 4 4 5, અને ત્યાર પછી અહીંયા C છે તો અહીંયા C ની જગ્યા પર કેટલા છે? તો C ની જગ્યા પર 2 છે એટલે અહીંયા 2 આવશે. એટલે આપણો જવાબ A આવશે. કેટલા આવે? 24 45. શ્રેણી પૂર્ણ કરો. 2 અને 4 વચ્ચે 2 નો ગેપ છે, 4 અને 8 વચ્ચે 4 નો ગેપ છે, 8 અને 6
6નો ગેપ છે એટલે 2 4 6 હવે 8નો ગેપ આવશે એટલે 22 જવાબ આવશે આપણો. કેટલો જવાબ આવશે? 22. એટલે અહીંયા આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂરા થાય છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ કરી દેજો. આપણી પાસે ફેસબુક પર છે, ઇન્સ્ટાગ્રામ પર છે અને યુટ્યુબ પર છે. ફેસબુકમાં સુનિલ ખલાસી, ઇન્સ્ટાગ્રામ પર સુનિલ ખલાસી આઈકેન અને યુટ્યુબ તો તમને ખબર જ છે SS એજ્યુકેશન. આ રીતના તમે આ લોગો જોજો અને પછી એ પ્રમાણે તમે આપણી સાથે જોડાઈ જજો જેથી કરીને ભવિષ્યમાં પણ તમને કામ લાગે. આભાર.